અમદાવાદના કર્ણાવતી ક્લબ પાસે દીપડો દેખાયાની વાત સાબિત થઈ અફવા. વન વિભાગે લીધા ફૂટપ્રિન્ટ્સ, શ્વાનના હોવાની પુષ્ટિ. વિસ્તારની આસપાસના સીસીટીવીમાં પણ દીપડો ન હોવાના મળ્યા પુરાવા. છોટાઉદેપુર જિલ્લામાં વાઘના આંટાફેરા, તસવીરો આવી સામે. દાહોદથી છોટાઉદેપુરના 120 કિલોમીટરના વિસ્તારમાં છેલ્લા 1.5 વર્ષથી વાઘના વસવાટની પુષ્ટિ. આણંદના આંકલાવમાં 30 વર્ષ જૂનો ટાવર તોડી પડાયો. ઘણા વર્ષોથી જર્જરિત હાલતમાં હતો ટાવર. લોકોની સલામતી જોખમાતી હોવાથી લેવાયો નિર્ણય. ટાવર ધરાશાયી થતો વિડીયો આવ્યો સામે. જૂનાગઢના જીઆઈડીસી 2 વિસ્તારમાં આવેલા બાયોમેડિકલ વેસ્ટના પ્લાન્ટ સામે રોષ. સ્થાનિક ઉદ્યોગકારો અને શ્રમજીવીઓને બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટને દૂર કરવાની માંગ. જીપીસીબીએ નિયમ મુજબ પ્લાન્ટ હોવાનો કર્યો બચાવ. બાયોમેડિકલ વેસ્ટનો નિયમ મુજબ નિકાલ થતો હોવાનો જીપીસીબીનો દાવો. ભાવનગરમાં 9 માસના બાળકનો ચાંદીપુરા વાયરસ રિપોર્ટ પોઝિટિવ. શંકાસ્પદ 3 બાળ દર્દીમાંથી એકનો રિપોર્ટ પોઝિટિવ આવતા પ્રશાસન સાબદું. બાળકને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી હાથ ધરાઈ સારવાર. ગાંધીનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો કહેર. ચરાડા ગામમાં 4 વર્ષના બાળકનું મોત. ચાંદીપુરા વાયરસથી ગાંધીનગર જિલ્લામાં 2 બાળકોના મોત. ચરાડાની આસપાસના 350થી વધુ ઘરમાં કરાયો સર્વે. ભાવનગરની જિલ્લા જેલમાંથી મળી આવ્યો મોબાઈલ. સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન બાથરૂમના દરવાજામાંથી મોબાઈલ મળી આવતા જેલ પ્રશાસનમાં દોડધામ. મોબાઈલ જેલમાં કઈ રીતે પહોંચ્યો તેને લઈ હાથ ધરાઈ તપાસ. પાટણના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ પૂરના કારણે નુકસાન મુદ્દે મુખ્યમંત્રીને લખ્યો પત્ર. અતિ ભારે વરસાદના કારણે રાધનપુર, સાંતલપુર અને સમીમાં નુકસાન. ખેતી પાક, ઘરવખરી અને રસ્તાઓના સમારકામ માટે તાત્કાલિક વળતર ચૂકવવા માંગ. યાત્રાધામ બહુચરાજીમાં થયું લાંબુ ટ્રાફિક જામ. ગુરુ પૂર્ણિમા હોવાથી મોટી સંખ્યામાં યાત્રિકો બહુચરાજી જવા માટે ઉમટતા સમસ્યા. બહુચરાજી મહેસાણા રોડ તેમજ વિરમગામ રોડ ઉપર લાગી વાહનની લાંબી કતાર. મોરબીના હળવદમાં ખાનગી શાળાની બસનું ચેકિંગ. તાજેતરમાં ખાનગી સ્કૂલ બસના અકસ્માત બાદ જાગ્યું પ્રશાસન. 2 બસને ફટકારાયો દંડ, 1 બસને કરાઈ ડિટેન. સૌરાષ્ટ્રમાં હાઈકોર્ટની બેન્ચની માંગ સાથે વકીલોનો વિરોધ. રાજકોટમાં કલેક્ટર કચેરી પાસે વકીલોના સૂત્રોચ્ચાર. સૌરાષ્ટ્ર કચ્છના 50 જેટલા વકીલ સંગઠનો વિરોધમાં જોડાશે. તમામ જિલ્લામાં અપાશે આવેદનપત્ર. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનો મુખ્યમંત્રીને પત્ર. પાટણમાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ. ખેડૂતોને વહેલી તકે વળતર આપવા માંગ. તાત્કાલિક ધોરણે સર્વે પૂરો કરવા કરી અપીલ. સચિવાલયમાં સેક્શન ઓફિસર ક્લાસ 2ની ભરતી અને બઢતીના નિયમમાં સુધારો. સેક્શન ઓફિસરની ભરતીમાં પ્રમોશન અને સીધી ભરતીનો બદલાયો ગુણોત્તર. હવે 50% બઢતીનો નિયમ બદલી 60%નો ગુણોત્તર અમલમાં. ગાંધીધામમાં આડેધડ ખોદકામના કારણે દુર્ઘટના. ખાડામાં ખાબકી ખાનગી બસ. લક્ઝરી બસ ચાલકે સ્ટીયરિંગ પરથી ગુમાવ્યો કાબુ. સદનસીબે દુર્ઘટના ટળી. બનાસકાંઠાના ચાંગા ગામમાં 3 વર્ષીય બાળકનું ચાંદીપુરાથી મોત. બહુચરાજીના દેલવાડા ગામમાં 4 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન થયું મોત. 2 બાળકના મોતથી આરોગ્ય વિભાગ થયું દોડતું. ડાંગના કોગલી ગામમાં વિનાશક પૂરમાં 21 પશુના મોત. રાજ્ય સરકારે 12 પશુપાલકોને અર્પણ કર્યા 7,54,000ના સહાય ચેક. ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલના હસ્તે ચેક કરાયા અર્પણ. સુરતના અમરોલી વિસ્તારમાં પોલીસનું સરપ્રાઇઝ કોમ્બિંગ. અમરોલી કોસાડ આવાસમાં પોલીસની 4 ટીમે હાથ ધર્યું ચેકિંગ. કોમ્બિંગ દરમિયાન કુલ 39 ગુનાહિત કિસ્સાઓ અને કાયદા ભંગને લઈને કાર્યવાહી. નર્મદા ડેમના જળસંગ્રહમાં થયો વધારો. એક દિવસમાં ડેમની સપાટી 15 સેન્ટીમીટર વધી. હાલ ડેમમાં 69.66% જળસંગ્રહ. 128.55 મીટર પર પહોંચી ડેમની સપાટી. રાજકોટની ઇન્ડિગો ફ્લાઇટના ઇમરજન્સી લેન્ડિંગને લઈ પ્રાથમિક રિપોર્ટ. ઓક્સિજન સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થયો હોવાનું પ્રાથમિક તારણ. સ્મોક એલર્ટ શા માટે વાગ્યું તે દિશામાં ટેકનિકલ ટીમની તપાસ. સંપૂર્ણ ક્લીન ચીટ બાદ ફ્લાઇટ ફરી રાજકોટથી ભરશે ઉડાન. રાજકોટમાં જંગલેશ્વરમાં ડેમોલેશન વખતે ખર્ચના વિવાદમાં તપાસ ઠેરની ઠેર. ફરી બદલાશે તપાસ સમિતિના અધ્યક્ષ. પીજીવીસીએલના નવનિયુક્ત મેનેજિંગ ડિરેક્ટર એમડી ચુડાસમા બનશે સમિતિના નવા અધ્યક્ષ. 1 મહિના કરતાં વધુ સમય વીત્યો છતાં કૌભાંડ બાબતે કોઈ સત્તાવાર જાહેરાત નહીં.
અમદાવાદના એસટી હાઈવે પર પડ્યો ભૂવો. ભૂવાને કારણે સિગ્નલ પોલ ધરાશાયી. સ્ટોર્મ વોટરની લાઇનમાં માટી કપચી ભરાઈ જવાથી ચોકઅપની વધી સંભાવના. ભૂવો પડ્યાને 2-3 દિવસ થયા છતાં નથી થયું સમારકામ. મોરબીના જેતપરમાં ખેડૂતોની ઉપવાસ છાવણીમાં હુંકાર. કાંતિ અમૃત્યાના ભાઈ કારાભાઈ અમૃત્યાની ચીમકી. જેતપરમાં 10 લાખ માણસો થશે એકઠા. વરસાદની સ્થિતિ અને સંભવિત આગાહીને પગલે ખેડૂતો શાંત હોવાનો કારાભાઈનો દાવો. શામળાજીના લુસડિયામાં સંત સુરમલ દાસજીની સમાધિએ મુખ્યમંત્રીએ કર્યા દર્શન. ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે સંતોનું કર્યું સન્માન. લુસડિયા બાદ શામળાજી મંદિરે પણ નમાવ્યું શીશ. મંદિર ટ્રસ્ટ તરફથી મુખ્યમંત્રીનું કરાયું સન્માન. શક્તિપીઠ અંબાજીમાં ભક્તોનો ધસારો. ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું મંદિર પરિસર. મંદિર ટ્રસ્ટ તરફથી દર્શન, સુરક્ષા અને ટ્રાફિકની વિશેષ વ્યવસ્થા. અનેક શ્રદ્ધાળુઓ પગપાળા દર્શને પણ પહોંચ્યા. સુરેન્દ્રનગરના દોધરેજમાં ગુરુ પૂર્ણિમાએ ભક્તોની ભીડ. વડવાળા દેવના મંદિરે આશીર્વાદ લેવા ઉમટી ભીડ. દેશ વિદેશમાં જાણીતું છે વડવાળા દેવનું મંદિર. ભાવનગરના બગદાણા ગુરુ આશ્રમમાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી. બાપા સીતારામના નાદથી ગુંજી ઉઠ્યું બગદાણા. મહાપ્રસાદ માટે 5,000 કિલો લાડુ, 7,000 કિલો ગાંઠિયા અને 10,000 કિલો શાકભાજીનો ઉપયોગ. 7,000થી વધુ સ્વયંસેવક ખડે પગે. વીરપુરમાં ગુરુ પૂર્ણિમાના દિવસે જલારામ મંદિરના દર્શને આવ્યા ભક્તો. જલારામ બાપાના ગુરુ ભોજલરામ બાપાની સમાધિનું કરાયું પૂજન. ભક્તો માટે વિશેષ પ્રસાદનું આયોજન. યાત્રાધામ શામળાજીમાં ગુરુ પૂર્ણિમાની ભક્તિભાવથી ઉજવણી. શામળિયાના દર્શને ઉમટી પડ્યા ભક્તો. ભગવાનને પહેરાવ્યા હીરા જડિત મુગટ. સોનાના આભૂષણોનો કરાયો શણગાર. દિવસ દરમિયાન તમામ મનોરથની ઉજવણી. મહારાષ્ટ્રના રાયગઢમાં ખાપોલી ધોધ પાસે મોટું રેસ્ક્યુ ઓપરેશન. જળસ્તરમાં અચાનક વધારો થતાં ફસાયા હતા 70 પર્યટકો. તમામ પર્યટકને સુરક્ષિત રીતે કઢાયા બહાર. ખાપોલી પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમની સંયુક્ત કામગીરી. ઉત્તરાખંડમાં આફતની સ્થિતિ યથાવત. પહાડો પરથી કાટમાળ ધસી પડવાથી બદ્રીનાથ નેશનલ હાઈવે થયો બંધ. ચમોલીના ભાનેર પાણી વિસ્તારમાં ધસી પડ્યું હતું કાટમાળ. મહારાષ્ટ્રના સતારામાં ફરી ભૂસ્ખલન. કેલઘર ઘાટ પાસે ધસી પડ્યું કાટમાળ. હાલ તમામ પ્રકારની અવરજવર માટે રસ્તો કરવામાં આવ્યો બંધ. પ્રશાસને વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા માટે આપી સૂચના. દિલ્હીમાં ભારે વરસાદની અસર. યમુના નદીના જળસ્તરમાં વધારો. હરિયાણાના હથનીકુંડ બેરેજમાંથી છોડાયું પાણી. પ્રશાસને લોકોને કાંઠા વિસ્તાર નજીક ન જવા કરી અપીલ. અમદાવાદમાં ચોમાસાને કારણે રોગચાળો વકર્યો. ગયા વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો. જાન્યુઆરીથી જુલાઈમાં 3,779 ઝાડા ઉલટી, 429 કમળા અને 1,168 ટાઇફોઇડના કેસ નોંધાયા. ઇથેનોલ મુદ્દે થઈ રહેલી માનહાનિકારક ડીપ ફેક અને એઆઈ જનરેટેડ પોસ્ટ બદલ કેન્દ્રીય મંત્રી ગડકરીનો 11 કરોડનો બદનક્ષીનો દાવો. મેટા, ગૂગલ, એક્સ તથા અન્ય 63 લોકો વિરુદ્ધ કર્યો દાવો. ઇથેનોલ નીતિ મારી નહીં પરંતુ કેન્દ્ર સરકારની હોવાની ગડકરીની દલીલ. 5 ઓગસ્ટના હાથ ધરાશે વધુ સુનાવણી. અમદાવાદ એરપોર્ટ પર ફરી એકવાર સોનાની દાણચોરીનો પર્દાફાશ. ડીઆરઆઈ અને કસ્ટમ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટે દુબઈથી આવેલી મહિલાના કબજામાંથી 35.84 લાખથી વધુનું સોનું કર્યું જપ્ત. મહિલા મુસાફરને ઝડપી પોલીસે શરૂ કરી તપાસ. ઘરે ઘરે પાણી પહોંચાડવાના ગુજરાત સરકારના દાવાની ખુદ કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના રિપોર્ટે જ ખોલી પોલ. ગુજરાતમાં માત્ર 47.3% લોકોને જ જલ જીવન મિશન યોજના થકી નળ મારફતે શુદ્ધ પાણી મળતું હોવાનો દાવો. આંધ્રપ્રદેશ, પંજાબ, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં 70% લોકોને શુદ્ધ પાણી મળતું હોવાનો દાવો. રેલવે ટ્રેન અકસ્માતો નિવારવા વિકસાવેલી સ્વદેશી સુરક્ષા સિસ્ટમ કવચ 4.0 હવે દેશના સૌથી વ્યસ્ત રેલવે રૂટ પર કાર્યરત. અમદાવાદ, વડોદરા, વાપીના 320 કિલોમીટરના રૂટ પર કવચ 4.0 ઇન્સ્ટોલ થતા ગુજરાત મહારાષ્ટ્રની રેલ મુસાફરી થઈ સુરક્ષિત. દિલ્હી, હાવડા અને દિલ્હી, મુંબઈનો 2,490 કિલોમીટરનો રૂટ સંપૂર્ણ સુરક્ષિત. રાજ્યમાં 3 વર્ષમાં 17,000 કેસમાં 18,000 કરોડની બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ ઝડપાઈ. રિયલ એસ્ટેટ, ટેક્સટાઇલ અને સર્વિસ સેક્ટરમાં વ્યાપક ટેક્સ ચોરી. 3 વર્ષમાં છેતરપિંડીના કેસ 7 ગણા વધ્યા. અત્યાર સુધી 103 લોકોની કરાઈ ધરપકડ.
મિનિમમ બેલેન્સ મુદ્દે સરકારી બેંકોએ ઘટાડી પેનલ્ટી, જ્યારે ખાનગી બેંકોએ પેનલ્ટીમાં કર્યો 74% વધારો. 12 સરકારી બેંકોમાંથી 10 બેંકોએ મિનિમમ બેલેન્સનો ચાર્જ ખતમ કર્યો. મિનિમમ બેલેન્સ ન હોય ત્યારે પેનલ્ટીની વસૂલાતમાં HDFC બેંક સૌથી આગળ. ચૂંટણી પહેલા 182 ધારાસભ્યોને ફાળવાશે વધુ 910 કરોડ. 3 વર્ષમાં ધારાસભ્યોની ગ્રાન્ટના 1000 કરોડમાંથી 471 કરોડ ન વપરાયા હોવા છતાં ધારાસભ્યોને સરકાર કરશે લાણી. 75 ધારાસભ્યોની અડધાથી વધારે ગ્રાન્ટ ન વપરાઈ હોવાનો ઘટસ્ફોટ. બાંદ્રા મુંબઈ સહિત 7 સ્પેશિયલ ટ્રેનના ફેરા ઓગસ્ટ સુધી લંબાવાયા. પેસેન્જર્સના ઘસારાને ધ્યાનમાં રાખી રેલવે લીધો નિર્ણય. બાંદ્રા ભુજ, મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ, ગાંધીધામ ભાગલપુર, અમદાવાદ પટના સ્પેશિયલ ટ્રેન 7 ઓગસ્ટ સુધી દોડાવાશે. આજથી ઓનલાઈન બુકિંગ શરૂ. ધોરણ 10ના વિદ્યાર્થીઓને શીખવાડાશે કૌશલ્યના પાઠ. દર અઠવાડિયે 45 તાસનું સ્કિલ એજ્યુકેશન ફરજિયાત. નવી શિક્ષણ નીતિ મુજબ વિષયવાર તાસનું માળખું જાહેર. વિદ્યાર્થીઓને ભણાવાશે 8 વિષય, જેમાંથી 1 વોકેશનલ હશે. નર્સિંગ અને પેરામેડિકલમાં પ્રવેશ માટે 31મી સુધીની મુદત લંબાવાઈ. રાજ્યમાં ભારે વરસાદને કારણે પ્રવેશ સમિતિએ મુદતમાં કર્યો વધારો. 31મી સુધી પિન રજીસ્ટ્રેશન, 1 ઓગસ્ટ સુધી વેરિફિકેશન થશે. રાજકોટમાં લોકમેળાને લઈને તૈયારી. વિવિધ સ્ટોલ માટે અત્યાર સુધી 548 ફોર્મ ઉપડ્યા, જેમાંથી 367 ફોર્મ પરત જમા થયા. સ્ટોલની હરાજી માટે આગામી 3 ઓગસ્ટે યોજાશે ડ્રો. ડિજિટલ અરેસ્ટ અને ડીપ ફેકના ગુનાઓને પહોંચી વળવા નવો કાયદો ઘડવા સુપ્રીમ કોર્ટની કેન્દ્રને સલાહ. ઓનલાઈન ફ્રોડને ગંભીર ગુનામાં સામેલ કરવાની જરૂરિયાત હોવાનું CJIનો મત. આરોપ સાચા જણાય અને કેસ મજબૂત બને તો આરોપીની સંપત્તિને ફ્રીઝ કરી શકાય તેવી ભલામણ. સમાનતાના દાવા મુદ્દે બોમ્બે હાઈકોર્ટનું મહત્વનું અવલોકન. અમુક બાબતે જ સમાનતા ન ચાલે. કમાણી કરતી પત્નીએ વિશેષ લાઇફસ્ટાઇલ જાળવવા ઘર ખર્ચ તથા સંતાનના શિક્ષણ ખર્ચમાં મદદ કરવી જોઈએ તેવું બોમ્બે હાઈકોર્ટનું અવલોકન. ભરણ પોષણના કેસની એક અરજીની સુનાવણીમાં હાઈકોર્ટની ટિપ્પણી. સરકારને 3 અઠવાડિયામાં ટ્રાફિક અને પાર્કિંગ પોલિસી બનાવવા હાઈકોર્ટનો આદેશ. ફૂટપાથ પર દબાણ, ટ્રાફિક જામ, ડીજેના ઘોંઘાટ સામે પણ હાઈકોર્ટ લાલઘુમ. ધ્વનિ પ્રદૂષણ મુદ્દે ઓગસ્ટ સુધીમાં વિસ્તૃત અહેવાલ રજૂ કરવાની આપી સૂચના. સાસણ ગીર પાસે હોસ્પિટાલિટી યુનિટ્સ વિરુદ્ધ જિલ્લા પ્રશાસનની કડક કાર્યવાહી. વધારાનું બાંધકામ દૂર કરવા અને ઓનલાઈન બુકિંગ બંધ કરવા આદેશ. 30 દિવસમાં નિયમોના પાલન અંગે સોગંદનામું રજૂ કરવા હુકમ. 67 કેસની સુનાવણી કરાઈ પૂર્ણ. નવી શિક્ષણ નીતિના અમલીકરણમાં ગુજરાત ફરી બન્યું રોલ મોડેલ. ડિજિટલ સર્વગ્રાહી પ્રગતિપત્રકના અમલીકરણમાં ગુજરાતને મળ્યું પ્રથમ સ્થાન. NCERTએ પણ કરી પ્રશંસા. ગોવા, હિમાચલ પ્રદેશ અને મણિપુર સહિતના રાજ્યોએ પણ ગુજરાત મોડેલની અમલવારીની બતાવી તૈયારી. વાપી શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશ શાહનું રાજીનામું. અંગત કારણોનો કર્યો ઉલ્લેખ. વાપી નગરપાલિકાની ચૂંટણી પહેલા જ મહેશ શાહને સોંપાયો હતો પ્રમુખ પદનો કાર્યભાર. ટૂંકા ગાળામાં જ આપેલા રાજીનામાના કારણે અનેક તર્ક વિતર્ક. અમદાવાદ ACB લાંચ લેતા ટ્રાફિક પોલીસના ASIની કરી ધરપકડ. મુકેશ રાજપૂત નામનો આરોપી 10,000ની લાંચ લેતા રંગે હાથ પકડાયો. અકસ્માત અંગેની એક અરજી બંધ કરવા માંગી હતી લાંચ. ફરિયાદીએ ACBને કરી હતી ફરિયાદ. જૂનાગઢ અને કેશોદમાં દેશી દારૂના અડ્ડાઓ પર દરોડા. 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. 2 આરોપી પકડાયા, જ્યારે 6 આરોપી વોન્ટેડ. 395 લીટર દેશી દારૂનો જથ્થો કરાયો જપ્ત. સાણંદના ઉમિયાધામ મંદિરમાં 17મી જુલાઈએ થયેલી ચોરીનો ઉકેલાયો ભેદ. ઘટનામાં સામેલ 5 આરોપીઓની ધરપકડ. 2 આરોપી ચોરીનો મુદ્દામાલ લઈને ગયા હતા રાજસ્થાન. ઝડપાયેલા 2 આરોપી રાજસ્થાનના, જ્યારે બાકીના 3 આરોપી નાથદ્વારાના વતની. ગાંજાના છોડ સાથે પકડાયો આરોપી. મહેસાણા SOGએ લાડોલથી કરી ધરપકડ. રામુસિંહ ઠાકોર નામના ખેતરમાંથી મળ્યા ગાંજાના છોડ. 19 લાખની કિંમતનો ગાંજો કરાયો જપ્ત. ઉધાર લીધેલા રૂપિયા પાછા ન આપવા પડે તે માટે હત્યાની સોપારી આપનાર વકીલ પકડાયો. અમદાવાદ ગ્રામ્ય પોલીસે કરી ધરપકડ. આરોપી વકીલે લગ્ન કરવા માટે 4 લાખની રકમ લીધી હતી ઉધાર. ફરિયાદીનો સદનસીબે બચાવ. વલસાડમાંથી પસાર થતી દમણગંગા નદીના પાણીએ વેર્યો વિનાશ.
70થી વધુ ટ્રોલર બોટોને ભારે નુકસાન, 10થી વધુ બોટ તણાઈ, માછીમારોને થયું વ્યાપક નુકસાન, આર્થિક સંકટનો કરી રહ્યા છે સામનો, સરકાર પાસે સહાયની કરી માંગણી. ખેડા જિલ્લાના સાપલા ગામે નોંધાયો ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ. 9 વર્ષની બાળકીને સારવાર માટે ખસેડવામાં આવી. ગામમાં હાથ ધરાયો સર્વે. શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓને કરવામાં આવી તપાસ. ભાવનગર મહાનગરપાલિકાની કચેરીમાંથી એક શખ્સ ઝડપાયો લાંચ લેતા. આધાર કાર્ડમાં સુધારા માટે ₹3,000ની લાંચ માંગી હોવાનો આરોપ. ખાનગી ઓનલાઈન સર્વિસ સેન્ટર ચલાવતો શખ્સ મહાનગરપાલિકાના કર્મચારીઓ સાથે મળીને લાંચનું નેટવર્ક ચલાવતો હોવાનો ખુલાસો.